डोरी और लोटा लटकाए, कांधे पर डोरी और लोटा लटकाए, कांधे पर डोरी और लोटा लटकाए, आँख में चावल की पोटली दबाए, 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 चले धीरे धीरे पहुँचे हरि धामा, चले धीरे धीरे पहुँचे हरि रामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, गाते गाते मग में हरे कृष्ण रामा, गाते जाते मग में हरे कृष्ण रामा, गाते गाते मग में हरे कृष्ण रामा, गाते जाते मग में हरे कृष्ण रामा, श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा। हरे ना मन नो में रावण सलकाय शेरे, ना मन नो में रावण सलकाय तेरे, ना मन नो में रावण छलकाय शेरे, जो सुदामा जी द्वारिका में जाए तेरे, जो सुदामा जी द्वारिका में जाए छे, जो सुदामा जी द्वारिका में जाए तेरे, जो सुदामा जी द्वारिका में जाए छे, ना मन नो में रावण छलकाय तेरे, ना मन नो में रावण छलकाय शेरे, ना मन नो में रावण छलकाय तेरे, ना मन नो में रावण छलकाय शेरे, जो सुदामा जी द्वारिका में जाए तेरे, जो सुदामा जी द्वारिका में जाए छे, जो सुदामा जी द्वारिका में जाए तेरे, जो सुदामा जी द्वारिका में जाए छे। कहे कि स्वामी शिशु भोजन निखाने, सुशुला कहे कि स्वामी शिशु भोजन निखानी, सुशीला कहे कि स्वामी शिशु भोजन निखाने, सुशीला कहे से स्वामी शिशु भोजन निखामी, તમારા દોસ્તાર જે દ્વારકાના નાથ છે, તમારા દોસ્તાર દ્વારિકાના નાથ છે રે, જો સુદામાજી દ્વારકામાં જાય છે રે, જો સુદામાજી દ્વારિકામાં જાય છે, જો સુદામાજી દ્વારકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે।
કહું માંગતા હું લાજી મરું. સિંધુ ને શું કહું માંગતા હું લાજી મરું. સિંધુને શું કહું માંગતા હું લાજી મરું. સિંધુ ને શું કહું માંગતા હું લાજી મરું. માંગતા માનવીનું માન ઘટી જાય છે. માંગતા માનવીનું માન ઘટી જાય છે. જુઓ સુદામાજી હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એના મનનો મહેરામણ છલકાય છે રે. જુઓ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. શરીર ખુશ થઈ ગયું છે. પોષ મહિનાની કડકડતી ઠંડી છે. અશક્તિ આવી છે શરીરમાં. ત્યાં સુશીલાજી પ્રાર્થના કરે, હે સૂર્યનારાયણ દેવ મારા પતિની રક્ષા કરજો. એ પત્નીએ પ્રાર્થના કરી છે પતિની આયુષ્ય માટે. ત્યાં પરમાત્માને ભાવ જાગ્યો છે. પરમાત્માનું ધ્યાન ગયું છે. મારો મિત્ર, મારો અંતરંગ સખા, એક મારો ભક્ત મને મળવા માટે આવે છે. પોતાના વાહન ગરુડજીને આજ્ઞા કરી, જાઓ ગરુડજી, તત્કાલ જાઓ. મારો મિત્ર જે પડી ગયો છે એને પોતે પીઠ પર આરૂઢ કરીને દ્વારકામાં પધરાવો. ગરુડજી આજ્ઞા પામીને ગયા છે. સુદામાજીને ઉઠાવ્યા, પોતાની ગોદ પીઠ ઉપર એને આરૂઢ કર્યા અને ઉડતા ઉડતા લઈ આવે છે દ્વારકાની અંદર. થોડી વાર થઈ, સુદામાજીને શુદ્ધિ આવી. શુદ્ધિ આવી, આજુબાજુ જતા માણસોને પૂછ્યું છે, ભાઈ આ કયું ગામ છે? પેલો કહે, નવીન લાગો છો. હા ભાઈ, નવો આવ્યો છે. એટલે જવાબ આપે, આ દ્વારકા છે. સુદામાજી વિચાર કરે, સવારનો ચાલતો ચાલતો હું દ્વારકા પહોંચી ગયો. પરમાત્માની લીલાનું ધ્યાન કર્યું છે. પરંતુ સુદામાજી એ જાણતા નથી કે મને અહીંયા ગરુડજી લઈ આવ્યા છે. સુદામાજી ચાલવાની શરૂઆત કરે. મહેલ પાસે આવે, જ્યાં પરમાત્મા રહે છે ત્યાં આવ્યા. નીચે ઉભા છે દ્વારપાલ. દ્વારપાલને જઈને કહ્યું છે, ભાઈ હું કૃષ્ણનો મિત્ર છું, મારું નામ સુદામા છે. જઈને તારા માલિકને, મારા મિત્રને સમાચાર આપ કે તને મળવા માટે તારો મિત્ર આવ્યો છે. એટલે દ્વારપાલ વિચાર કરે છે, અમારો પરમાત્મા, અમારો માલિક, અમારો રાજા આટલો બધો સુખી, સંપન્ન, જ્ઞાનવાન, જ્ઞાનવાન, દયાવાન, ધનવાન, અને એમનો મિત્ર આવી હાલતમાં, ફાટી તૂટેલી ગયેલી અવસ્થા, જીર્ણ શીર્ણ વસ્ત્ર, શરીરના ઠેકાણા નહીં. આ અમારા પરમાત્માનો મિત્ર હોય? દ્વારપાલ વિચાર કરે છે, લાગે છે કોઈ માંગણ આવ્યું છે, વધારે યાચના કરતો છે, માટે પરમાત્માને મળવા માંગતો છે. દ્વારપાલ કહે છે, જો ભાઈ તારે જે કઈ જોઈએ ને તું અમને કહી દે. પરમાત્માએ અમને આજ્ઞા કરી છે કે દ્વાર ઉપર જે કોઈ આવે ખાલી હાથે ન જાય, એને બધું જ આપજો, જેટલું જોઈએ એટલું આપજો. સુદામાજી કહે છે, ના ભાઈ, હું કઈ માંગવા નથી આવ્યો, હું કઈ યાચવા નથી આવ્યો, હું તો તારા પ્રભુને મળવા આવ્યો છું. દ્વારપાલે ખૂબ સમજાવ્યા છે, ખૂબ સમજાવ્યા. સુદામાજી એક જ વાત પકડી નાખે, ભાઈ હું માંગવા નથી આવ્યો, મળવા આવ્યો છું. એક વખત જઈને સમાચાર તો આપ. કોણ છો ને ક્યાંથી આવ્યા, આ પોટલીમાં શું લઈ આવ્યા?